આગમ કેન્સર સેન્ટરની પહેલ દ્વારા કેન્સર નિવારણ અને વહેલી તકે નિદાન પર ભાર મુકાયો અને સમયસર સારવાર દ્વારા સારવારના પરિણામોમાં સુધારો શક્ય બને તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. આગમ કેન્સર સેન્ટરે દર્દીઓ તથા તેમની સંભાળ રાખનારાઓ માટે કેન્સર અવેરનેસ મીટિંગનું આયોજન કર્યું હતું. આ મીટિંગનો હેતુ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો, વહેલા નિદાનના મહત્વને ઉજાગર કરવાનો તેમજ સમયસર સારવાર દ્વારા સારવારના પરિણામોમાં સુધારો શક્ય બને તે બાબતે માર્ગદર્શન આપવાનો હતો. હું ડૉક્ટર આશીષ કૌશલ છું. હું આગમ કેન્સર સેન્ટરમાં કેન્સર ફિઝિશિયન છું. આજે આગમ કેન્સર સેન્ટરે એક કેન્સર અવેરનેસનો પ્રોગ્રામ કર્યો છે, જેમાં કેન્સર એના જે દર્દી હોય અને એના જે કેર ગિવર્સ છે એને પણ એજ્યુકેટ કરવામાં આવે છે કે કેન્સર થયા પછી આપણે કેન્સરને દર્દીને જેને ઓર્ગન પ્રિઝર્વેશન કહેવાય, અંગ બચાવી શકે. એના ફેમિલી મેમ્બરના કેન્સરના લગતા કોઈ જેનેટિક મ્યુટેશન પોઝિટિવ આવે કે કેન્સર વારસાગત છે કે નહીં, એના વિશે અમે એજ્યુકેટ કર્યા. અને એવા દર્દી જેને કેન્સરના ટ્રીટમેન્ટના લગતા ઘણી બધી આડઅસર થતી હોય, ખાસ કે જેમાં વાળ ખરી જાય, એવા માટે પણ અમે એને એજ્યુકેટ કર્યા કે હવે નાવ આપણા પાસે એક સ્કેલ્પ કુલિંગ ડિવાઇસ જેના કિમોથેરાપીથી લગતા વાળ પણ બચાવી શકે, એ પણ આજે આધુનિક સારવાર આપણા પાસે અવેલેબલ છે. અને છેલ્લે જે દર્દી જેને કેન્સર એડવાન્સ સ્ટેજમાં પણ ડિટેક્ટ થાય એને હવે આધુનિક સારવાર જેમ કે ટાર્ગેટ થેરેપી અને ઇમ્યુનોથેરેપી એવા દર્દીને પણ આપણે ક્યોર કરી શકીએ અને વર્ષોની આયુષ આપી શકે. સો કેન્સર ડિટેક્ટ કર્યા પછી શું મોડર્ન અન્ડરસ્ટેન્ડિંગ અને ડેવલપમેન્ટ છે એના વિષયમાં એમને એજ્યુકેટ કરવામાં આવે છે આજના પ્રોગ્રામ.